પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. તેઓ એરબેઝ પર સૈનિકોને મળ્યા. પાકિસ્તાને દાવો કર્યો કે તેમણે આદમપુર એરબેઝને નિશાન બનાવ્યું હતું. બીજી તરફ મંગળવારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક એન્કાઉન્ટરમાં 3 આતંકી માર્યા ગયા. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. સોમવારે રાત્રે જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન જોવા મળ્યા હતા. થોડા સમય પછી સેનાએ કહ્યું કે દુશ્મનના કોઈ પણ ડ્રોન વિશે માહિતી નથી. આજે બધી જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય છે. 7મીના રોજ ઓપરેશન સિંદૂર થયા પછી પાકિસ્તાની ગોળીબારમાં 6 સેના અને 2 બીએસએફ સૈનિકો શહીદ થયા છે અને 59 જવાનો ઘાયલ થયા છે. આ ઉપરાંત 28 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલા મદ્રેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. આ મદ્રેસામાં ભણાવતો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ ગુજરાત એટીએસ મૌલાનાની તપાસ કરી રહી છે. આ અંગે ધારી પ્રાંત અધિકારી જણાવ્યું હતું કે મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગની તપાસ સોંપવામાં આવી હતી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન 100 ચોરસ વારમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબના લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો. જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું. 13 વર્ષીય કિશોરીને 33 સપ્તાહનો ગર્ભ રહી ગયો છે. ભલભલાને ધ્રુજાવી દેતા આ 6 શબ્દોનું દર્દ રાજકોટની એક કિશોરી હાલ ભોગવી રહી છે. રમવાની ઉંમરમાં કિશોરીએ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર કાપવા પડી રહ્યા છે. તેનો પરિવાર ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે 33 સપ્તાહનો ગર્ભ હોવા છતાં મેડિકલ રિપોર્ટ બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. કિશોરી પર તેના પિતરાઈ ભાઈ અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ભારતમાં અત્યાર સુધીમાં 33 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી હોય એવો આ પ્રથમ કિસ્સો છે. મહારાષ્ટ્રમાં 0 નંબરથી નોંધાયેલી ફરિયાદ રાજકોટમાં ટ્રાન્સફર કરાઈ હતી. રાજકોટ બી ડિવિઝન પોલીસે 29 એપ્રિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રાજકોટ પોલીસે જ્યારે કિશોરીની પૂછપરછ કરી અને તપાસ કરી તો ફરિયાદમાં જે કિશોરનું નામ સામે આવ્યું હતું તેના ઉપરાંત પીડિતાના પિતરાઈ ભાઈએ પણ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગુરુ ગરવા સમાજના 18મા સમૂહ લગ્નમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સમૂહ લગ્નમાં આમંત્રિત કુકમાં આશ્રમના મહંત પર જાહેરમાં જીવલેણ હુમલો થયો છે. એ અંગે વકીલ સહિત 7 લોકો સામે મહંતે ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે નખત્રાણાના નાગલપર ગામે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહ લગ્ન યોજાયા હતા. જ્યાં સમાજના લોકો સાથે કુકમાં આશ્રમના મહંત રામગીરી મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું. આ દરમિયાન મહાનુભાવોમાં સન્માન સમયે માંડવીના વકીલ રમણીક ગરવાએ 1000 લોકોની હાજરીમાં મહંત પર હિચકારો હુમલો કરતા સનસનાટી મચી હતી. રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન વિવાદમાં ફસાયા છે. આ સમૂહ લગ્નમાં 555 નવવધુને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. જો કે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે સમૂહ લગ્નના આયોજકો વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે. જો કે મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમજી સોરાણીએ સમૂહ લગ્નમાં સોનાની એકમાત્ર ચૂક આપી હોવાનો બચાવ કર્યો છે. તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલે આપવાની ખાતરી કરી છે. આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. ભ્રષ્ટાચારથી ખદબદતા વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ₹2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. લાંચની રકમ આવ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભૂસ્તર શાસ્ત્રી સહિત સંબંધિત 4 ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતા એસીબીએ અન્ય 3 સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. રેતીનો સ્ટોક કરવા માટે પરવાનગી આપવા માટે લાંચ માંગી હતી. ફરિયાદીએ વડોદરામાં કુબેર ભુવન 8મા માળે આવેલ ખાણ ખનીજ વિભાગ ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીના કામના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતા. જેઓએ ફરિયાદીની અરજી મંજૂર કરવાના કામ માટે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે ₹2 લાખની લાંચની માંગ કરી હતી. મોરબી જિલ્લામાં પીએસઆઈ બીઆર જાડેજાના મૃત્યુ કેસમાં અકસ્માત સર્જનાર ટ્રક કન્ટેનર એક હોટેલ પાસેથી મળી આવ્યું છે. જો કે વાહન ચાલક ફરાર છે. ઘટના મોરબી વાંકાનેર હાઈવે પર જાંબુડિયા ગામ નજીક બની હતી. પીએસઆઈ જાડેજા એક્ટિવા પર જતા હતા. ટ્રક કન્ટેનર
તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માતમાં પીએસઆઈ રોડ પર પડી ગયા હતા. ત્યારબાદ ટ્રક કન્ટેનરના વ્હીલ તેમના માથા અને મોઢાના ભાગ પર ફરી વળ્યા હતા, જેમાં ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું હતું. મૃતક પીએસઆઈ મૂળ ભુજના મોટારૈયા ગામના હતા. તેઓ મોરબી જિલ્લા હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા અને તાલુકા પોલીસ લાઇનના ક્વાર્ટરમાં રહેતા હતા. તેમનો ડ્યુટી સમય બપોરે 12 થી રાત્રે 8 વાગ્યા સુધીનો હતો. મૃતક પીએસઆઈના પુત્ર મિત્રાથી ભગવાનજી જાડેજાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોટીલાના યુએફ ટાઉનશીપમાં રહેતા મોહસીન લોલાડિયાને પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાના મકાનની બાલ્કનીમાં નગ્ન અવસ્થામાં ઉભા રહીને અશ્લીલ હરકતો કરતો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ટાઉનશીપની એક નિર્ભીક મહિલાએ આરોપીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી. ફરિયાદ અનુસાર આરોપી લાંબા સમયથી વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને પરેશાન કરતો હતો. લીંબડીના ડીવાયએસપી વિશાળ રબારીના આદેશ પર ચોટીલા પીઆઈ આરબી વલવી અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીને પકડીને પોલીસ મથકમાં ઉઠક બેઠક કરાવી કાન પકડાવ્યા હતા. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આબરૂ જવાના ડરથી અત્યાર સુધી કોઈ ફરિયાદ કરી શકતું ન હતું. અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતુ શ્વાને 4 મહિનાના ઋષિકા નામની બાળકીને બચકા ભરી લીધા હતા. શ્વાને બાળકીને યુવતીના ખોળામાં ખૂંચવી લઈ બટકા ભર્યા હતા. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. ગઈકાલે રાતે એક યુવતી પાલતુ રોટવીલર શ્વાન લઈને જતી હતી, ત્યારે આ દરમિયાન તે ફોન પર વાત કરતી હતી, ત્યારે કૂતરો હાથમાંથી છૂટી ગયો અને તેણે અન્ય યુવતી અને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો. જ્યારે બાળકીને લઈને આવેલી યુવતીને પણ શ્વાને બચકા ભરતા સારવાર માટે ખસેડાઈ છે. આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ છે. આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે. જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ માત્ર પોલીસે 24 કલાકમાં ઉકેલ્યો છે. એ ડિવિઝન પોલીસે આરોપી જગદીશભાઈ અમરાભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી કુલ રૂપિયા 1,03,250નો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરિયાદી મગનભાઈ મકડિયાના ઘરમાંથી 11 મેના રોજ રૂપિયા 60,000 રોકડા, 8 ગ્રામ સોનાની 2 રોટી અને ચાંદીના સાંકડાની ચોરી થઈ હતી. પોલીસે સર્વેલન્સ અને બાતમીદારોના માધ્યમથી આરોપીને ધરાનગર બિલખા ગેટ નજીકથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી સોનાની 2 રોટી, ચાંદીના સાંકડા અને રૂપિયા 40,750 રોકડા મળી આવ્યા હતા.